નાના નાના જીવડાઓને પકડવામાં આવે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવે। તપાસ કરનાર એક અધિકારીએ મને બોટાદના લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે આ જે કેમિકલ આવ્યું છે એ અમદાવાદના આઉટસ્કર્ટમાં રહેતી એક ફેક્ટરી જેમાં ભાજપના એક મોટા માથા સમાયેલા છે એને ત્યાંથી આ કેમિકલ આવ્યું। ચોર હોય એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના મળે। જે કોઈ હજી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે અને હોસ્પિટલમાં છે એને યોગ્ય સારવાર અને પૂરતી રાહત। ત્રીજી મારી માંગણી છે કે જે પરિવારમાંથી વ્યક્તિ ગુમાવી આ વળતર આપણે દારૂ પીનારાને નથી આપતા, પણ જે વ્યક્તિ કમાનારી હોય ને ઘરમાંથી ચાલી ગઈ ને ગરીબ કુટુંબ છે તો એ કુટુંબને સહાય સરકાર પૂરી પાડે। જે હપ્તાઓ લેવાતા હોય જ્યાં થતું હોય એને બંધ કરાવે, નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને એકાદો તો સ્વીકારે ભાજપમાં સત્તામાં બેઠેલો કે મારી જવાબદારી હતી ને હાલો હું રાજીનામું આપું છું। સરકારની જાન માલ સુરક્ષાની એક પ્રાથમિક જવાબદારી। એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, એક તરફ અતિ શ્રીમંત લોકો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ચોખ્ખો ને પ્યોર દારૂ પી શકે એના માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો જાય છે, બહારથી આવેલા માલેતુજારો જાય છે એટલે એને ચોખ્ખો દારૂ મળે એટલે ત્યાં દારૂબંધી નહીં। અને જે અમલીકરણ થવું, અમલીકરણમાં લિફાફો 2022માં દેશી દારૂમાં લઠ્ઠો મેળવીને મિથેનોલ, મિથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલના મિક્સચરમાં એક કેમિકલમાંથી જે પીવાલાયક નથી જેનો કેમિકલ તરીકે ઉપયોગ થાય છે એનું મિશ્રણ કરીને દેશી દારૂમાં 2022માં મેળવવાથી કેટલાય લોકોના મૃત્યુ થયા। ત્યારે મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો હતો રાજ્યસભામાં અને સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે કમસે કમ હવે સરકાર જાગે। મને દુઃખ એ વાતનું છે કે નાના નાના જીવડાઓને પકડવામાં આવે છે, મોટા મગરમચ્છોને નથી પકડવામાં આવે। તપાસ કરનાર એક અધિકારીએ મને બોટાદના લઠ્ઠાકાંડ વખતે કહ્યું હતું કે આ જે કેમિકલ આવ્યું છે એ અમદાવાદના આઉટસ્કર્ટમાં રહેતી એક ફેક્ટરી જેમાં ભાજપના એક મોટા માથા સમાયેલા છે એને ત્યાંથી આ કેમિકલ